સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યાના મામલે ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રેગિંગ કમિટી અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફર્સ્ટ યરના 10 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને સિનિયર ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ લેબમાં જુનિયર તબીબોને સાંજના સમયે બોલાવી અને અપશબ્દો બોલી કામ ન આવડતું હોવાનું કહી અપમાનિત કરવામાં આવતા હતા. છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનું રેગિંગ ચાલી રહ્યું હતું, જેના તણાવમાં આવી અને ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી. રેગિંગ કમિટીના રિપોર્ટના આધારે મહિલા ડોક્ટરો સહિત 4 ડોક્ટરો, જેમાં ડોક્ટર વસાવા, નિરાલીબેન, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દશિતાબેન દેવકેવરિયા અને ડોક્ટર હિનાબેન બુત વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે, જે અંગે એસીપીએ માહિતી આપી હતી. જી, ગઈ તારીખ 9/8/2026 રોજ એક ડૉક્ટર હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરેલી, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ સ્ક્વોડ દ્વારા એક કમિટી નીમવામાં આવેલી. જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડૉક્ટરો દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના ભાગરૂપે કમિટીએ ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપ્યો હતો. દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે. ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડૉક્ટરો છે, જેમનું નામ છે ડૉક્ટર વસાવે નિરાલીબેન, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર ગેવરિયા દિશિતાબેન અને ડૉક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલાં સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો. જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 16:30 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સર, કઈ રીતના ત્રાસ આપતા હતા, કઈ રીતના હેરાનગતિ કરતા હતા? પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે. તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા અને જેના કારણે તમામ ડૉક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે. કેટલા સમયથી આ રીતના હેરાન કરતા હતા? આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે. પરંતુ જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે જે કમિટીને વિદ્યાર્થીઓ અને ટીચર્સને સામે આવીને જણાવેલું છે તે મુજબ છેલ્લા 15 દિવસ મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે. સર, આ એક જ ડોક્ટર છે કે અન્ય ડોક્ટરને પણ હેરાન કરતા હતા? મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે. અને રેગિંગ કમિટીએ આ 4 ડૉક્ટરો વિરુદ્ધ જે પણ એમના નોર્મ્સ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે. 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ એ તેઓના મેન્ડેટરી પગલાં છે. પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સર, એના માતા પિતાએ કોઈ ફરિયાદ નોંધાવી છે ખરી અત્યાર લગીમાં?